ન્યાયાધીશ સરકારી વકીલ શૈલેષ કુમાર વી તડવી આજ રોજ લીમખેડાના એડિશનલ સેશન જજ એચ ઠક્કર સાહેબે વિધવા ભાભીએ તેના પ્રેમી સાથે મળી દિયરનું ખૂન કરવાના કેસમાં બંને પ્રેમી પંખીડાઓને આજીવન કેદની સજા કરી છે. ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી નંબર 1 રાધાબેન ધર્મેશભાઈ બારિયા અને આરોપી નંબર 2 દિનેશભાઈ વેંજાભાઈ બારિયા નાવ સાથે આડા સંબંધ રાખતી હોય, મરનાર નરેશભાઈ સડિયાભાઈ બારિયા ના હોય, આરોપી નંબર 2 નો દિયર થતો હોય, જેથી મરનારે આરોપી રાધાબેનને સંબંધ રાખવા અવારનવાર કહેતો હોય. આરોપી રાધાબેને આ વાત દિનેશભાઈને ફોનથી કરતા બંને આરોપીઓએ મરનારને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડેલ અને ત્યારબાદ આરોપીઓએ દિનેશભાઈ ઉમરેઠ ખાતેથી આરોપી રાધાબેનને ઘરે આવતા આરોપી રાધાબેને મરનારને તેના ઘરના આગળના ભાગે અંધારામાં બોલાવી અને તેવામાં આરોપી દિનેશભાઈ આવી જતા મરનારને ગળાના ભાગે પકડી લઈ નીચે પાડી દઈ ગળું દબાવી આરોપી દિનેશભાઈએ ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારથી ગુપ્ત ભાગે મારી ગુપ્ત ભાગ કાપી નાખી તેમજ માથાના ભાગે તેમજ કપાળના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેમજ કપાળના ભાગે પથ્થરો મારી ગંભીર ઈજા કરી નજીકના કૂવામાં નાખી દઈ ગુજરનારને મારી નાખેલ છે. અને આ બનાવ અંગેની ફરિયાદ તેના પિતા સડિયાભાઈએ રંદીકપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 2/2/2019 રોજ આપેલ. જે ફરિયાદના અનુસંધાને સદર કેસ ચાલી જતા આજરોજ એચ ઠક્કર સાહેબે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવેલ છે.